જય શ્રી કૃષ્ણ। કાલે રાત્રે પાલક મેથી અને કોથમીર સાફ કરવામાં જ મારે 11 વાગી ગયા હતા, એટલે લસણ તો સાફ કરવાનું બાકી જ રહી ગયું હતું। તો આજે સવારે કામ પતાવી અને લસણ સાફ કરવા માટે બેસી ગઈ। આજે વિયાન માટે મેં આલુ પરોઠા બનાવ્યા હતા, એટલે મેં તેની સાથે મારા પણ બનાવી જ લીધા હતા। એટલે બપોરે જમવામાં મેં ગરમ કરીને ખાઈ લીધા। વાટકી વ્યવહારમાં બહુ બધા વાસણ થઈ ગયા હતા, તો ચલો બધાના ઘરે પહોંચાડી દઈએ। અને હજુ તો મારે આ બુક અડધી થઈ છે, હમણાંથી તો વાંચવાનો બિલકુલ ટાઈમ મળતો નથી। પછી તો થોડું કામ હતું બજારનું, તો તે પતાવી આવ્યા અને આવ્યા ત્યારે 7:15 તો થઈ જ ગયા હતા। એટલે જમવામાં ફટાફટ સોજી પલાળી લીધી અને મારું ચોપર તૂટી ગયું હતું, એટલે મેં બાજુમાંથી ચોપર લાવી અને બધા શાકભાજી ચોપ કરી અને સોજીના વેજીટેબલ પુડલા બનાવવાનો વિચાર કરી લીધો। આજે તો થાક લાગ્યો હતો, એટલે આપણે તો પ્લેટફોર્મ પર બેસીને જ ગરમ ગરમ બનાવતા ગયા અને બધા જમતા ગયા। અને તમે જો આ વિડીયો જોતાં જોતાં અહીં સુધી આવી ગયા હોય ને, તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક કરી દેજો। મળીશું કાલે નવા વિડીયો સાથે। જય શ્રી કૃષ્ણ।